કરી નહીં તે તો એટલી બધી ફાસ્ટ ન કરે યાર. મને તો આઈડિયા જ નથી બોલું. હું તો ક્યારનો ફોન કમડું છું અહીંયા. 5:24 થઈ છે ને અત્યારમાં તડકો જોવો તમે અહીંયા. એવો ખતરનાક તડકો છે. આ ભયંકર ગરમીમાં ક્યાંય નીકળવું જ ન જોઈએ. ફુવારો છૂટો અહીંયા તો એલા જનકા આની મત બે ઉસ્તારે બહાર ગયો કોણ હે જો આ બગીચો બંધ જો તેમાં આપણે જાશું પણ નહીં અંદર ભાઈ. તો ભાઈ કાલા ખાટા ટ્રાય મારો. મારે ઓરેન્જ હતો કાલા ખાટા નથી જામતી. ઠંડુ છે અરે તો વાંધો નહીં હાલો ભાઈ લઈ લે. ટોયોટાના શોરૂમમાં આપણે ગાડી લઈ આવી નવી. તો કેમ છો મિત્રો અને મિત્રાણીઓ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારમાં એક્ઝામનો ટાઈમ હાલે છે, રીડિંગ બીડિંગ કરવાનું શરૂ છે અને એવું બધું છે. અને વચ્ચે આપણને છે ને ક્યાંક ફરવા જવાનું મન થાય. આ કંઈક અલગ જ બીમારી છે, ખબર નહીં કઈ પણ આવું થાય. તો એટલા માટે આજે રામનવમી છે અને અમે અત્યારમાં જવાના છીએ ખોડિયાર મંદિર રાજપરા. તો આપણે સીધા બાઇક પકડીને નીકળી જઈએ અહીંથી. એકલા નથી જવાનો, સાથે મિત્રો છે. તો હા રહી આપણી પલટીના અને આને હવે થોડીક સાફ કરવી પડશે ભાઈ, પછી નીકળીએ આપણે લઈને આને. તો ગાઈસ મને પેટમાં દુખતું હતું તો પછી હું દુકાને આવતો રહ્યો. જ્યાંમાં મેં સોડા પી હતી અને સોડા પીને પછી થોડીક વાર પછી અમે ત્યાંથી નીકળી ગયા. અને હા, આ સિત્સર છે જે આપણે બોર તળાવનો એન્ડ થાય છે. તો મારી હોસ્ટેલની પાછળની સાઈડ આ લેક આવેલું છે. આ જુઓ કેટલા ટાઈમથી અહીંયા આવ્યો નથી. પાર્ટી પ્લોટ બની ગયો મને ખબર પણ નથી. જુઓ આ સિવાય કરીને એક પાર્ટી પ્લોટ બન્યો છે અહીંયા. બાકી તો આપણે એનું કંઈ કામ નથી. આપણે તો પેટ્રોલ પુરાવવા માટે આવ્યા છીએ અહીંયા પેટ્રોલ પંપે. બસ તો 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવી લીધું અને પછી આપણે રસ્તે નીકળી ગયા. મારા મિત્રની એક ગાડી હતી જે પહેલાં અમારી પહેલાં નીકળી ગયા હતા. તો આ ભાઈબંધે ગાડી બહુ જલ્દી પકડી જેને મારી ગાડી બહુ વહેલા પોગી ગયા. બહુ ફાસ્ટ કરી નહીં તે તો એટલી બધી ફાસ્ટ ન કરે યાર. મને તો આઈડિયા જ નથી બોલું. હું તો ક્યારનો ફોન કમડું છું અહીંયા. 5:24 થઈ છે ને અત્યારમાં તડકો જોવો તમે અહીંયા. એવો ખતરનાક તડકો છે. આ ભયંકર ગરમીમાં ક્યાંય નીકળવું જ ન જોઈએ. તો બસ હવે પોગી ગયા છીએ અમે ખોડિયાર મંદિર. અને આ બધા જો હાયલા જાય છે ધીમે ધીમે અને આપણે તો હાવ આરામથી હાયલા જાય છે પાછળ. બાકી આસપાસમાં રમકડાની દુકાન ને એ બધું છે. તો આપણને તો એવો કાંઈ શોખ નથી. પહેલાં હતો નાનો હતો ત્યારે ઢીંગલીનો શોખ હતો, પણ અત્યારમાં નાની કે મોટી કે પણ ઢીંગલીનો શોખ નથી મને. આ શોપમાં હું પણ સેલ થતો છે, કોને ખબર હોય, તમને ખબર હોય તો મને જરૂરથી કહેજો એકવાર. મને ખબર નથી. હવે ઘંટો વગાડે તમે શાંતિથી 1 ઘંટા બેસી. ઓ હે ફુવારો છૂટો અહીંયા તો એલા આમ જો ફુવારો છૂટો અહીંયા. કોનો ફુવારો છે? જે બીજો બતાવો હમણાં. જો ઘોડા જો જનકા આની મત બે ઉસ્તારે.
વાળ કાપવાની એક નવી સ્ટાઇલ ઈજાદ કરવામાં આવી, તમે જોઈ શકો. જો અહીંયા ચા કોફી મળશે પણ મશીન અડવાનું નહીં. તો ચા કોફી બહાર કઈ રીતના આવશે એ તો કહો અમને. અત્યાર સુધી પાણીમાં માછલી દેખાતી હતી, જ્યારથી કેમેરો શરૂ કર્યો ને ત્યારથી માછલી હંતાઈ ગઈ. કોને ખબર હું એટલી બધી શરમાતી હશે કેમેરો જોઈને. એવું બધું છે અહીંયા જુઓ. જ્યારથી શરૂ કર્યો ને ત્યારથી હજી કે માછલી બહાર આવી જ નથી. નકર અત્યાર સુધી બહાર ને બહાર જ આટા મારતી હતી. ઘડીક અંદર આવો ઘડીક બહાર જાય એમ હતું. બધા બહાર ગયો કોણ હે જો આ બગીચો બંધ જો તેમાં આપણે જાશું પણ નહીં અંદર ભાઈ. જો બાકી આ ઓ ભાઈ ચડી ગયું પેન્ટ. હાલો હાલો બહાર આવી ગયા પાછા. કેમ નહીં ભાઈ? એ ભાઈ હાલો હવે ફોટા પડાવવા તો પડાવો, બાકી નીકળીએ. તમે બધા જે પીવો એ પીવાનું થાય છે. નહીં એવી નથી ટ્રાય મારવી એલા, એની કરતા ઓરેન્જ બરોબર છે. ઓરેન્જ રાખીએ તો ભાઈ કાલા ખાટા ટ્રાય મારો. મારે ઓરેન્જ હતો, કાલા ખાટા નથી જામતી. તાત્કાલિક ફોટો વાળાએ બહુ કરી છો, બહુ વધારે પડતી એની એડ આવી ગઈ એવું નથી લાગતું મારા વિડીયોમાં. તમને એક વાત કહું, અમે છે ને ત્યાં બેઠા ને ત્યારે મને ખબર પડી કે હું એટલો બધો ફેમસ થઈ ગયો ને તો ટીવીમાં પણ આવવા માંડ્યો. જો તમે જુઓ અહીંયા પહેલાં ગાંઠિયા તો બહુ સરસ હતા, એમાં નો ઘટે એમ હતું. ઓહો તું તારી વાત તારે હારે વિચાર તો મારે રાજ તારે કઈ કામ છે પડી ને કઈ કામ હું નથી. જર્નલ કોણ લખશે? કીધું જ કરું મેં કેટલી જર્નલ બાકી છે યાર. હવે રેકોર્ડ ઉપર અમારે પ્રાઇવેટ વસ્તુ દેખાડો હું કહેતો તો ને દુખે હા એ દેખાડવાનું ત્યાં દેખાડવાનું છે હોસ્પિટલમાં. સારું વલ્લા. હાલમાં 6:30 થયા છે તોય તે એટલો તડકો છે અને ગરમી તો ઓહો કેટલી ખતરનાક. ઠંડુ છે? અરે તો વાંધો નહીં, હાલો ભાઈ. હવે આપણે આવી ગયા છીએ ભાવનગરની અંદર, મતલબ એન્ટર થઈ ગયા છીએ. અને આ નારી ચોકડીનો ફ્લાયઓવર છે, તમે જોઈ શકો છો. ફ્લાયઓવર બનાવ્યા પછી પણ એટલી બધી ભીડ રહી છે, વાત ન પૂછો તમે. બહાર નીકળવું હોય ને તો એક ટક્કર મારે મળી જાય એમ હોય. લઈ લે ટોયોટાના શોરૂમમાં આપણે ગાડી લઈ આવી નવી એક. હા ઊભી ક્યાં રાખી દે, લઈ લેવાની હોય ત્યાં. હાલો ભાઈ નવી ગાડી છોડાઈ આવી. હાલો વાહ ભાઈ વાહ, क्या नजारा भाई, यहाँ पे देखो देखो.
મસ્ત લેતી એમાં બધું દેખાય. હાલ સ્નેપ લઈ લે મસ્તીનું. ટોયોટાના શોરૂમમાં થોડાક કામથી આવ્યા હતા, તો એ નીચે થોડુંક અમથું કામ હતું. એ કામ કમ્પ્લીટ થાય એટલે પછી આપણે અહીંયાથી નીકળવાનું છે. અંકિતને થોડુંક હોસ્પિટલનું કામ છે, તો હવે એને અહીંયા મૂકીને આપણે જવાનું છે. થોડુંક મારા બેનના ઘરે જવાનું છે. તો બેનના ઘરે જાઉં છું તો ભણાજ માટે કાંઈક તો લઈ જાઉં ને. તો મેં રસ્તામાં દુકાનેથી એક ડેરી મિલ્ક પકડી લીધી અને એક કિટકેટ લઈ લીધી. આ મારા ભાણુભાઈ છે ને લઈને હું દુકાને પાછો બીજી વાર આવ્યો. તો મારા બેનના ઘરેથી નીકળીને તરત હું પાછો આવ્યો હોસ્પિટલે, જ્યાં મેં અંકિતને મૂક્યો હતો. 15-20 મિનિટ મેં એની વેઇટ કરી. પછી એણે મને ફરીથી કીધું કે હું નથી આવવાનો, બીજા કોઈકની યાર આવીશ તો તું જતો રહે. હાઉ ડિસ્કસ્ટિંગ યાર. બહુ વધારે ટાઈમ તો હતો નહીં, તો પછી વધારે ટાઈમ ન ગુમાવતા હું આવતો રહ્યો હોસ્ટેલ તરફ, કારણ કે મારે જર્નલ ને બધું લખવાનું બાકી જ છે હજી. જેમ મેં એને કીધું હતું પહેલાં એમ એ રીતનું છે, તો પછી હોસ્ટેલે હું આવતો રહ્યો. હા ભાઈ ના પછી જોવાનો વિડીયો બનાવું છું, ત્યાં આવીને વચ્ચે ગળી ગયા. બહુ જ કંટાળી ગયો છું. અંધારે ઠેઠ ઘરે ઠેઠ આવ્યો છું મતલબ હોસ્ટેલે. તો બધું ખતમ થઈ ગયું છે. આપણે ફરીને પણ આવતા રહ્યા. તો હવે હોસ્ટેલે પહોંચી ગયા છીએ, તો હોસ્ટેલે હવે અંત કરીએ અહીંયા બ્લોગનો. ઓકે, ખબર છે નાનો તો બ્લોગ બન્યો છે, પણ કાંઈ વાંધો નહીં. આવતી વખતે તો બ્લોગ મોટો બનાવીશ ટાઈમના હિસાબે થોડુંક. બાય.